ચોરીમાં ગયેલ 5 મોટરસાયકલ સાથે રીટા 2 ગુનેગારોને ઝડપી પાડી સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના વણ શોધાયેલ 4 ગુનાઓ ડિટેક્ટ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સાહેબ શ્રી, સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓની સૂચના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓની અલગ અલગ ટીમો બનાવી સુરત શહેરમાં વાહન ચોરીના ગુનાઓ આચરતા આરોપીઓને ઝડપી પાડી ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવા સૂચનાઓ કરવામાં આવેલ, જે અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચ એનડીપીએસ એન્ડ આર્મ્સ સ્ક્વોડના અધિકારી કર્મચારીઓ દ્વારા અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓની માહિતી મેળવી તેઓની ઉપર નજર રાખી તથા બનેલ બનાવોની ગુનાવાળી જગ્યાઓની વિઝિટ કરી ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ સર્વેલન્સના આધારે વર્કઆઉટ હાથ ધરવામાં આવેલ. દરમિયાન મળેલ ચોક્કસ આધારભૂત બાતમી હકીકતના આધારે લીંબાદ કૈલાશનગર જાહેર રોડ ઉપર ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે આરોપીઓ રાહુલ ઉર્ફે હંકિયા સુનિલ ધોડે, રહેવાસી પ્લોટ નંબર B75 મંગલભવન સોસાયટી, સંજયનગર સર્કલ પાસે, લિંબાયત, સુરત, અવિનાશ ઉર્ફે આદિનાથ યુવરાજ બોરસે, રહેવાસી ઉધના રોડ નંબર 12 મફતનગર, સુરત શહેરનાને ઝડપી પાડવામાં આવેલ. પ્રાથમિક પૂછપરછ કરતા પકડાયેલ ઇસમો પૈકી અવિનાશ ઉર્ફે આદિનાથ નાએ જણાવેલ છે કે પોતે અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ અને હાલ જામીન મુક્ત થતા હાલમાં રૂપિયાની જરૂર હોય, જેથી તેનો મિત્ર રાહુલ ઉર્ફે હકિયા, જે પણ મહારાષ્ટ્રમાં ધુલિયા શહેરમાં લૂંટ તથા ખૂનના ગુનામાં પકડાયેલ હોય, તેને સાથે રાખી સુરત શહેર વિસ્તારમાં રાત્રિના સમયે મોટરસાયકલ ચોરી કરતા હતા અને ચોરી કરેલ વાહનો છુપાવી દેતા હતા અને 10 જેટલી મોટરસાયકલ ભેગી થયા બાદ અન્ય રાજ્યમાં વેચવા માટે લઈ જતા હતા. આરોપીઓનો એમઓ સદર પકડાયેલ આરોપીઓ ખાસ કરીને સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ રાત્રિ દરમિયાન 2 વ્હીલ મોટરસાયકલને ટાર્ગેટ કરી ધાતુના તાર વડે ફ્યુઝને ઇલેક્ટ્રિક સોકેટથી અલગ કરી ચાલુ કરી ચોરી કરી લઈ સુરતમાં અવાવરૂ જગ્યાએ છુપાવી રાખતા હતા.